श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 66 चौपाई नंबर 15 આવ્યા છે આપણે। પ્રકરણ નંબર 66 ચોપાઈ નંબર 15 આપણે આવ્યા છે। હવા પાર મોહમ્મદ નૂર કયા, નૂર પાર નૂર તજલ્લા, अर्ज करी वास्ते उमत, पहुंच के हक हजूर। निराकानी पार मोहम्मद नूर कहा, अक्षर अक्षरधाम को अक्षर को एनी पार, नूर पार तजल्ला नूर, नूर पार तजल्ला नूर, अक्षरातीत अक्षरातीत। अर्ज करी वास्ते उमत, अर्ज करी वास्ते उमत, पहुंच के हक हजूर। अहिया थोड़ी आंकड़ी छे, आंकड़ी मीन्स थोड़ो संशय छे। कोणे अर्ज करी, अहिया के छे अर्ज करी वास्ते उमत, के ब्रह्म सृष्टि माटे कोणे अरज करी, पहुंच के हक हजूर, कोण पहुंच्યું? रंगमहल ની અંદર કોણ પહોંચ્યું? કોણે અરજ કરી? સુંદર સાથ આની અંદર વિચારો થોડું। જેમ ભાગવત ની અંદર જે બતાવ્યું તો આને ગયા પ્રકરણ ની અંદર આપણે જોઈ ગયા, ભાગવત ની અંદર બતાવ્યું કે રાસ અખંડ છે। તો વલ્લભાચાર્ય ટીકા શું કે છે? જો રાસ જો અખંડ હોય તો બીજે દિવસે ગોકુળ ની અંદર કોણ, કયા કૃષ્ણ ને કઈ ગોપીઓ ઉઠી? એટલે કે વલ્લભાચાર્યની ટીકાઓને કોઈ સમજ્યું નથી તો બ્રહ્માંડ ને પાર એમનો બેસીનો પક્ષ એટલા માટે આપ્યો હતો। અહીં આગળ અહીંયા પ્રશ્ન એ જ છે, પ્રશ્ન એવો જ પ્રશ્ન છે અહીંયા, અને સમજવા પ્રયત્ન કરો। હવે શું કહે છે કે નિરાકારની પાર અક્ષર છે, અક્ષરની પાર અક્ષરાતીર્થ છે। હવે કે છે કે ત્યાં પહોંચી અરજ કરી વાસ્તે ઉમત, કે બ્રહ્મ સૃષ્ટિ માટે અરજ કરી। કોણે અરજ કરી? એક પ્રશ્ન પહેલો। બીજું વસ્તુ છે કે પહોંચ કે હક હજૂર, પહોંચ કે હક હજૂર। પરમધામ ની અંદર રાજ્ય મહારાજ ની પાસે જઈ અને આ અરજી કરેલી છે, વિનંતી કરી છે કે બ્રહ્મ સૃષ્ટિ માટે વિનંતી કરેલી છે। આની અંદર ઘણા બધા પ્રશ્નો છે, એક પ્રશ્ન નથી, ઘણા બધા પ્રશ્નો છે આની અંદર। જે આપણે કહીએ છીએ ને કે પેલો તખ્તરો આવ્યો ને ત્યાં અંદર લઈ ગયા, મોહમ્મદ સાહેબ ને ત્યાં અંદર લઈ ગયા, 90,000 હરફ આપ્યા, રબ નો તખ્તરો આવી અને મોહમ્મદ સાહેબ ને અંદર લઈ ગયા અને 90,000 હરફ આપ્યા। સુંદર સાથ થોડું આની અંદર વિચારવા પ્રયત્ન કરો। ગઈકાલે એક સત્સંગ થતો હતો કે સત્સંગની અંદર કોઈ સુંદર સાથે કે કેવો પ્રશ્ન પૂછ્યો હશે, મને યાદ નથી કોઈ, પણ ગઈકાલે કોઈની સાથે સત્સંગ થયો, એ મારી સાથે વાત કરી તો આની અંદર આ થયું। તો પ્રશ્ન એ છે
કે જો રસૂલ સાહેબ રબદબના તખ્તરવા ઉપર રંગમહલ ગયા, પરમધામ ગયા રસૂલ મોહમ્મદ, ચલો સમજી લો આપણે કે ભાઈ ગયા. હવે એક વાત તમે વિચારો, સિમ્પલ વાત છે કે વ્રજમોથી આપણે રાસની અંદર ગયા, વ્રજમોથી રાસની અંદર આપણે ગયા, આ બ્રહ્માંડ છોડી અને બીજા બ્રહ્માંડ ની અંદર ગયા. આપણે ગયા તો ખરા, તો વજૂદ સાથે ગયા. આ જે વજૂદ આપણું છે, અહીંનું જે તન છે, એ તન લઈને ગયા આપણે. જે નરસૈયો છે, સુંદર સાહેબ, આ બધા પોઈન્ટ એટલા માટે કહું છું કે આપણા બધા સંશયો દૂર થાય એટલા માટે. જે નરસૈયો છે, બેહદની વાણી સાંભળી એમણે, હદનો જીવ બેહદની વાણી સાંભળી, પણ ચાર દરવાજા અડાવ્યા. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. સ્થૂલ છે શું? સ્થૂલ છે શું? આ વજૂદ છે. જો બેહદની અંદર ન જઈ શકે તો પરમધામની તો વાત જ ક્યાં રહી? આપણે અહીંયાથી વ્રજમાંથી રાસની અંદર ગયા તો આ તન છોડીને ગયા છે. ત્યાં આગળ કયો તન ધારણ કર્યો છે? નૂરી તન ધારણ કરેલા છે બેહદની અંદર. હદના તન બેહદની અંદર ન ચાલે. હદના તન બેહદની અંદર ન ચાલે. એક આ વાત છે. ચલો, મોહમ્મદ સાહેબ ગયા, સમજી લો. હવે અહીંયા શું લખ્યું છે? અર્જ કરી વાસ્તે ઉમત, અર્જ કરી વાસ્તે ઉમત, કે બ્રહ્મ સૃષ્ટિ માટે અરજ કરી. તો પ્રશ્ન એક અહીંયા છે, એ સમયે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા હતી? આ સમયે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી હતી? સુંદર સાથ, આ બધી જે આંકડીઓ છે, આ બધા જે પ્રશ્ન છે, એ પ્રશ્નને જાતે અંદર ડૂબી અને વિચારવા પ્રયત્ન કરો. એક બાજુ આપણે કહી રહ્યા છે કે રંગમહલની અંદર રાજજી, શ્યામાજી, રૂહો અને અક્ષર બ્રહ્મ સિવાય બીજું કોઈ નથી. એક બાજુ આપણે આ બતાવી રહ્યા છીએ. બીજી બાજુ બતાવી રહ્યા છીએ આપણે, બીજો પોઈન્ટ એ છે કે બીજું શું બતાવી રહ્યા છે ત્યાં આગળ, કે જ્યારે બંનેનો સાક્ષાત્કાર થાય છે સામાસામી, તો શું કહે છે રાજજી મહારાજ? દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को. કોણ કે છે? રાજજી મહારાજ કે છે. કોને કે છે? એ પ્રશ્ન છે. એ પ્રશ્ન છે, અત્યારે બતાવતો નથી, પણ કોને કે છે? દેખ તેરી दाहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. કોઈ કે છે સામા મહારાણીજી છે, તો જો સામા મહારાણીજી હોય તો સામા મહારાણીજીને એ ન કહી શકે. તેરી ઉમ્મત ન કહી શકે. તેરી ઉમ્મત કો લાનત લગી है. એમને કુલફ આપેલું છે. જો સામા મહારાણીજીને કુલફ આપી છે, રૂહોને કુલફ આપેલું છે, તો એ પુરુષ છે કોણ? અહીંયા કે છે રબનો તખ્તરો મોકલેલો છે. વજૂદ સાથે તો જઈ નથી જવાતું. વજૂદ સાથે તો જવાતું નથી. વિનંતી કરે છે. શું કરે છે? અર્જ કરી વાસ્તે ઉમત. અર્જ કરી વાસ્તે ઉમત. આ સમજો, આ આંકડી છે અહીંયા આગળ. કોણે અરજ કરી? એ સમયે રૂહ તો આવી નથી અહીંયા આગળ, તો શા માટે અરજ કરી? શું કર્યું? વિચારો. अर्ज करी वास्ते उमत, पहुंच के हक हजूर, पहुंच के हक हजूर. रंगमहल ની અંદર જઈને 90,000 હરફ કહે, ક્यों कर किया हुक्म. 90,000 હરફ આપ્યા, ક્यों પહોંચ્યા અને 90,000 હરફ આપ્યા. કોણ પહોંચ્યું? કોણે અરજ કરી? શા માટે અરજ કરી?
આ જે આંકડી છે એ સમયે રૂહો ક્યાં હતી? અર્જ કરી વાસ્તે ઉમત. હવે એક વસ્તુ છે, અર્જ કરી વાસ્તે ઉમત, એનો મતલબ કે રૂહો અહીંયા આવી ગઈ છે અને આવી ગઈ અને એટલા માટે અરજ કરવા ગયા કે ભાઈ અમને આટલું બધું કષ્ટ ના આપો. હવે એમને હવે બધું બતાવી દો. પણ રૂહ તો અહીંયા હતી કે નથી, આ પ્રશ્ન છે. રૂહ અહીંયા તે સમયે ઉતરી હતી? તખ્તરો કોણે મોકલ્યો? સુંદર સર, આ બધો વિચાર કરો તો આપણે જે બધા સંશયો છે, આપણા બધા સંશયો મીટી જશે. જેમ એ જ સંશય ભાગવતની અંદર હતો, વૈષ્ણવોને એ જ સંશય ભાગવતની અંદર વલ્લભાચાર્ય જે ટીકાઓ કરી, એ ટીકાઓને તમે યાદ કરો, એને દિલની અંદર લાવીને વિચારો તો તમને સમજાશે કે આ જે બતાવી રહ્યા છે પાળનું જ્ઞાન બતાવી રહ્યા છે. એક બાજુ કહો છો રાસ અખંડ છે, તો સવારે કૃષ્ણ અને ગોપીઓ, કઈ કૃષ્ણ અને કઈ ગોપીઓ ઉઠી. વલ્લભાચાર્યની ટીકા, સુબોધોની ટીકા. એમ અહીંયા આગળ પણ આ જ પ્રશ્ન છે. અહીંયા આગળ આ બધા સંશયો છે, એ સંશયોનું નિવાકરણ કેવી રીતે કરવું? અંદર જાતે ડૂબો, ધની અંદર બિરાજમાન છે. આજે આમણે આપ્યું બધાનું પછી વલોણું ન કરો, જાતે મંથન કરો, મળશે જવાબ, અવશ્ય મળશે. 90,000 હરફ કહે ક્यों कर किया हुक्म, 30,000 जाहिर करो आखिर बाकिर खोले हम. 90,000 હરફ આપ્યા. અહીંયા આગળ કોણ છે એ બીજી ચોપાઈની અંદર ઈશારો કરીને બતાવ્યું છે. એ કોણ છે? અહીંયા ઈશારો કરીને બતાવ્યું છે કે 90,000 હરફ આપ્યા, 90,000 હરફ કહે યોકર કિયા હુકમ. અને હરફ આપ્યા, 90,000 હરફ આપ્યા ને પછી એમને હુકમ પણ કર્યો. શું કર્યો? કે 30,000 તું જાહેર કરજે, 30,000 જાહેર કરો આખિર બાકીર ખોલે હમ. બીજા કે હું આવીને ખોલીશ. કિરંતનની અંદર આ લખેલું છે. ખુલાસાની અંદર જ્યારે ખુલાસા થાય છે ત્યારે લખેલું, એની અંદર છે લખેલું કે 30,000 તું શરિયતના છે એ જાહેર કરજે, 30,000 તને જેને યોગ્ય લાગે એને તું આપજે. જે તરીકતના છે, 30,000 તને જે યોગ્ય લાગે એને તું આપજે. અને 30,000 હું આવીને જાહેર કરીશ. તો અહીંયા કે છે 30,000 જાહેર કરો. તો હવે ત્રીજા ચરણની અંદર આપણને સમજાય છે કે કોણ છે ત્યાં આગળ, કોણ ગયું. આખિર બાકી ખોલે હમ. કોણે જાહેર કર્યું હતું? કે આખિરના વખત ખુદા આવીને રસૂલ મોહમ્મદે જાહેર કર્યું. રસૂલ મોહમ્મદે જાહેર કર્યું. રસૂલ મોહમ્મદ છે કોણ? બીજું કોઈ નથી, રાસનું સ્વરૂપ છે. રાસ ખેલ કે આય બરારબ શ્યામ. રાસમાં કયું સ્વરૂપ હતું? અક્ષરની આતમ અને રાજ્ય મહારાજનો જોશ. હવે એ સમયે અરજી કરે છે, બીજા ચરણની અંદર અરજી કરે છે, પહેલી ચોપાઈની અંદર, ત્રીજા ચરણની અરજ કરી વાસ્તે ઉમત. અક્ષર બ્રહ્મ છે એ અરજી કરી રહ્યા છે. તે સમયે ઉમત અહીં હતી, બ્રહ્મ સૃષ્ટિ અહીં આવી હતી. તો કોની વિનંતી લઈને જાય છે? કોની વિનંતી લઈને જાય છે? એક મોટો પ્રશ્ન છે આ.
સો જાહેરી સબ જાનત. હવે જે 30,000 જે જાહેર કર્યા, તો કે જે 100, તેથી જાહેરી સબ જાનત. જાહેરી મીન્સ આમ ખલક, જે ઉપલું જે બધું દૂધ છે એનું ફીણ તો જોયું નથી એ લોકો, જે ઉપલા માયના લે છે એ લોકો, જે બાતોની જે ગાઢ રહસ્ય છે અંદર નથી ઉતરતા, એ વસ્તુ આપણે પણ ચાલુ જ છે, એવું ના માનશો કે નથી ચાલુ. જે વાણીને સમજીને જે ઉપલા અર્થ લઈને ચાલે છે એ. સો જાહેરી સબ જાનત, સો લે ખડે સરિયત, સો લે ખડે સરિયત. 30,000 જે જાહેરી છે, જે જાહેર કર્યા 30,000, તો જાહેરી છે આમ ખલક છે એ શરીયત પર ખડી થઈ ગઈ, શરીયત પર ચાલવા લાગી. છઠ્ઠા દિવસની લીલાની અંદર ધનીની જે વાણી છે એ બતાવી રહ્યા છે, પણ જે ઉપરના માયના લે છે, જાહેરી માયના જે ઉપરના માયના લે છે એ ક્યાં ખડી છે? પેલી તો ક્યાં ખડી છે? શરીયત લઈને ખડી છે. અને અહીંયા આગળ જે છઠ્ઠા દિવસની લીલાની અંદર જે ધણી બતાવી રહ્યા છે અને જે અર્થ ઉપલા માયના લે છે એ ક્યાં ખડી છે? બુજરગીની અંદર ખડી છે. એ ક્યાં ખડી છે? શરીયત નહીં, પણ બુજરગીની અંદર ખડી છે. અમને તો આજ બતાવ્યું છે, આજ સાચું, અમે આજ સમજીએ છીએ. બસ આ બુજરગીની અંદર ખડી છે, અમે બતાવીએ એ જ સાચું. અમે આ વાંચ્યું છે, અંદર આ લખ્યું છે વાણીમાં. ઈશારો શું છે તો સમજ, એનું વાતોનું શું છે તો સમજ. એ બુજરગી લઈને ખડેલી છે છઠ્ઠા દિવસની લીલાની અંદર, ન માને કોઈનું. સો જાહેર કરી सो जाहिरी सब जानत, जो ले खड़े सरियत, और मुद्दा बुलंदी गुज रहा, और मुद्दा बुलंदी गुज रहा, सो खुलसी बीच आखिरत. જે બીજા હરફ છે એ હરફ કે ગુજ રહ્યા, એ આખીરના સમય જે મહત્વના હતા, હકીકત અને મારફતનું જે જ્ઞાન હતું એ કે છે આખીરના વખત ખુલશે. સોહી સાહેબ આખીર આવશે. અને સોહી સાહેબ, અહીંયા સોહી બતાવ્યું છે, સોહી સાહેબ. સોહી કોને કહ્યું છે? કે જેમણે આ 90,000 હરફ આપ્યા હતા એ અરજ કોને કરી? અરજ કોને કરી? પહોંચ કે હક હજૂર, પહોંચ કે હક હજૂર. રાજ્ય મહારાજને અરજ કરી અને એ જ રાજ્ય મહારાજ સોહી સાહેબ, સોહી સાહેબ, સોહી સાહેબ આખિર આવસી. કે આ મોહમ્મદ સો કોલ, મોહમ્મદ સાહેબ ને કહી દીધું કે આ મોહમ્મદ સો કોલ, કે આખીરના વખત હું આવીશ. મોહમ્મદ સાહેબ અહીંયા જાહેર પણ કરી દીધું, ખુદા આવી અને કજા કરશે. મોહમ્મદ સાહેબે કહી દીધું. હવે અહીંયા આગળ આપણે આની અંદર પડતા નથી, પણ આપણે સુંદર સાથ આની અંદર થોડું સમજવા પ્રયત્ન કરો, જાતે અંદર મંથન કરવા પ્રયત્ન કરો, બીજું કઈ નહીં. જાતે ડૂબવા પ્રયત્ન કરો અને સાચું શું છે એને સમજવા પ્રયત્ન કરો. આપણે કોઈની નિંદા નથી કરતા અહીંયા આગળ, પોતાને સમજ માટે, પોતાના જ્ઞાન માટે, કે આપણે અંદર ઉતરીએ એટલા માટે હું બતાવી રહ્યો છું. એટલે મારે બતાવવાની જરૂર નથી. પણ અહીંયા આગળ કે જે સોહી સાહેબ આવશે, વ્રજની અંદર શ્રી કૃષ્ણજી હતા, રાસની અંદર શ્રી કૃષ્ણજી હતા, તો જાગણી લીલાની અંદર શ્રી કૃષ્ણજી કેમ ન આવ્યા? પ્રશ્ન છે. અને કેમ છે, શું છે, એનું જાતે અંદર ડૂબશો તો સમજાશે. કેમ વ્રજમાં શ્રી કૃષ્ણજી હતા, રાસની અંદર શ્રી કૃષ્ણજી હતા, કેમ કયા, શા માટે હતા? આ બધા ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. જાગણી બ્રહ્માંડની અંદર કેમ ન આવ્યા?
કોણે જાહેર કર્યું? ખુદ આવીને જાહેર થશે, જાહેર કરશે. કોણે જાહેર કર્યું? કયામતના નિશાનો કોણે જાહેર કરીને બતાવ્યા? એને આપણે ઢાંકીએ છીએ. શા માટે? સ્વામી પ્રાણનાથજીને આપણે શા માટે ઢાંકીએ છીએ? વ્રજ અને જાગરણની લીલાઓ અલગ છે. શા માટે એ કહી રહ્યા છે એ પછી સમજાવું. કૃષ્ણ કૃષ્ણ સબ કહે પણ ભેદ ન જાણે કોઈ. સો ભેદ છે. આજે એક વાત કહું તમને કે તમે રોજ ધ્યાન ધરતા હોય, તમે રોજ ધ્યાન ધરો, બધા સુંદર સાથ છે, પોતપોતાનું તમે ધ્યાન ધરો છો, પોતપોતાની જાતે તમે ધ્યાન કરતા હો. હવે ધ્યાન કરતા હો અને તમારા દિલની અંદર જે સ્વરૂપ છે એ સ્વરૂપનું તમે ધ્યાન ધરતા હો, જે સ્વરૂપ છે એ સ્વરૂપનું તમે ધ્યાન ધરતા હો, તો તમને દર્શન કયા સ્વરૂપે આપે? તો આપણને દર્શન કયા સ્વરૂપે આપે? જે સ્વરૂપે તમે ધ્યાન ધરતા હોય એ સ્વરૂપે જ આપે. એનો મતલબ એવો નથી કે એ છે, કારણ કે તમે એ સ્વરૂપનું તમે ધ્યાન ધરો છો તો એ સ્વરૂપે તમે દર્શન આપ્યા. કોઈ બીજા સ્વરૂપનું ધ્યાન ધરે તો તમને બીજા સ્વરૂપે ધ્યાન દર્શન આપે. પણ આપણે એને લઈને બેસી રહીએ તો ધણી દેવચંદ્રજી 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળી હતી. ત્યાર પછી એ ધ્યાન પણ ધરતા હતા. 14 વર્ષ એ ધ્યાન પણ ધરતા હતા. વ્રજમાંથી પ્રસાદ પણ લઈને આવ્યા હતા અને એ સ્વરૂપે દર્શન આપ્યા. જે સ્વરૂપનું ધ્યાન ધરતા હતા એ સ્વરૂપે દર્શન આપ્યા. કહ્યું પણ નિજ નામ શ્રી કૃષ્ણજી, પણ તું જે શ્રી કૃષ્ણ માને છે એ કૃષ્ણ એવું નથી. તું જે માને છે એવું નથી. એ સમજ ક્યારે પડી? એ સમજ ક્યારે પડી કે એવું નથી? કે જ્યારે એમના દિલની અંદર આવે સ્વરૂપે બિરાજમાન થયા ત્યારે, આવે સ્વરૂપે એમના દિલની અંદર બિરાજમાન થયા ત્યારે આ બધી શુદ્ધ પડી. એ પેલા શુદ્ધ નથી. અહીંયા આ બતાવી રહ્યો છું એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે અહીંયા વાણીની અંદર લખ્યું કે ભાઈ ખુદા આવી અને આ બધું જાહેર કરશે. મોહમ્મદ સાહેબની બધી જ આગાહીઓ સાચી પડી, તો આગાહીને આપણે સ્વીકારતા કેમ નથી? શા માટે ઢાંકીએ છીએ સ્વામી પ્રાણનાથજીને? હવે વિચારો જાતે. કોઈની નિંદા નથી, કોઈ ધર્મની નિંદા નથી. આપણે આપણા ધર્મમાં આપણે કોઈની નિંદા નથી કરતા. આપણે જાતે સુંદર સાથ હવે જાગૃત થાવ. બસ હવે જાગૃત થાવ. શક્ય બને તેમ જ્યાં બોર્ડ મારેલા છે બધા હટાવી દો. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર, સ્વામી પ્રાણનાથજી મંદિર, સ્વામી પ્રાણનાથજી મંદિર. કોણ બેઠું છે? પ્રાણનાથ બેઠા છે. તો પછી આજે આપણું ઘર હોય, સમજો કે આપણું ઘર છે અને તકતી બીજાની બહાર મારેલી હોય તો તકતી તો બહાર આ મારેલી છે. છુપાવો નહીં, દુનિયામાં જાહેર કરો પ્રાણનાથજીને. બધું જ કહી દીધું છે કે ભાઈ મેં તો મારું બધું જ ઇન્દ્રાવતીને આપી દીધું. ઇન્દ્રાવતીને મારું નામ પણ આપી દીધું પ્રાણનાથ. હવે શું બાકી રહ્યું? અને તેમ છતાં હજુ આપણે કરી રહ્યા છીએ તો જાતે વિચારો. હોય
સોહી સાહેબ આખીર આવશે. એ સાહેબ કયા સાહેબ? કે જેમણે 90,000 હરફ આપ્યા હતા એ ખુદ ખુદા આવશે. સોહી સાહેબ કે જેમણે 90,000 હરફ આપ્યા હતા. સોહી સાહેબ આખીર આવશે. હવે કોણ કે છે? કોણ બતાવી રહ્યું છે આખીર આવશે એમ? તો મોહમ્મદ સાહેબ. મોહમ્મદ સાહેબ કોણ છે? કે જેમણે ઉમ્મત માટે અરજ કરી હતી. અરજ કરી વાસ્તે ઉમ્મત પહોંચ કે હક હજૂર. તો અહીંયા આગળ એક ગુંજ છે મોટી. એ ગુંજને યાદ વારે ઘડીએ યાદ કરાવું છું. એની પાછળનું કારણ કે આને ભૂલી ન જતા. આને ભૂલી ન જતા. સો જાહેરી સબ જાનત. ઓકે. સોહી સાહેબ આખિર આવસી. કિયા મોહમ્મદ સો કોલ. કિયા મોહમ્મદ સો કોલ. બીજા ચરણની અંદર બતાવી દીધું કે કોણ રંગમોહન ની અંદર કહ્યું હતું. કિયા મોહમ્મદ સો કોલ. મોહમ્મદ સાહેબને જે કોલ આ કર્યું છે કે ભાઈ આખિરના વખત હું આવીશ. 90,000 હરફ આપતી વગડે કે ભાઈ તું આ 30 જાહેર કરજે. તને 30 યોગ્ય લાગે એને તું આપજે અને 30 તો હું આવીને જાહેર કરીશ. એ ગુપ્ત રાખજે. સો કિયા મોહમ્મદ સો કોલ. કિયા મોહમ્મદ સો કોલ. મોહમ્મદ સાહેબને આ કોલ કર્યો અને મોહમ્મદ સાહેબે બતાવ્યું ખરું ખુદ ખુદા આવીને કજા કરશે. મોહમ્મદ સાહેબે એમના યારોને બતાવ્યું, એમના દોસ્તોને બતાવ્યું તું પણ ખરું कि मेरे यार तो और है. ताकि हम नहीं कि तुम तो मेरे दोस्त છો. મોહમ્મદ સાહેબે આ બધું બતાવ્યું. बिस्त दरवाजे कायम सबको देसी खोल. બહિસ્તની અંદર અખંડ પણ કરે છે. બહિસ્તના દરવાજા ખોલી નાખશે. મીન્સ બહિસ્તના દરવાજા ખોલી નાખશે મીન્સ બેહદનું જ્ઞાન આપશે. बिस्त दरवाजे कायम सबको देसी खोल. सबको देसी खोल. પારનું જ્ઞાન આપશે અને જે નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. સબકા માલિક એક સમજીને, ખુદ ખુદા એક છે એ સમજીને એમનું પૂજન કરશે. તો આ બધા જ ઝઘડા પ્રસાદ બધું મટી જશે અને અખંડ બહિસ્ત એમને મળશે. કાજી હોય કે બેઠસી. કાજી હોય કે બેઠસી. હિસાબ લેસી સબના. હવે કયા હિસાબ? કર્મકાંડના હિસાબ અહીંયા લેશે. અહીંયા કયા હિસાબ લેશે? કાજી હોય કે બેઠસી કે જેમણે પારબ્રહ્મ પરમાત્માને રાજજી મહારાજને જે રીતે સમજ્યા છે, જે રીતે માનીને જે રીતે પૂજા કરી છે, એમની સેવા કરી છે, પૂજા કરી છે, જે કંઈક હોય, કારણ કે આમ ખલક માટે પૂજા છે, કે જે રીતે એમણે સેવા કરી છે કે પૂજા કરી છે એ રીતે એમને બહિસ્તી મળે છે એમના કર્મ પ્રમાણે. એ કર્મ 14 લોકના કર્મ નથી. ખુદ ખુદા આવીને જે જાહેર થાય છે ત્યારે શરિયત અને તરીકત બંને છોડાવી દે છે. પારનું જ્ઞાન બતાવે ત્યારે શરિયત અને તરીકત બંને છૂટી જાય. એટલે એ કર્મની વાત ન કરતા. એ કર્મ કયા હતા? એ કર્મ કે ભાઈ કોઈની પર દયા કરો, આ કરો, તે કરો, સારા કર્મ કરો, કોઈને મદદ કરો, આ છે તે છે. હવે એ તો રહી નહીં. એ દયા રહી નહીં. કેમ ન રહી? એની પાછળનું કારણ શું? કે બધા જ પારબ્રહ્મ પરમાત્માને માનતા થઈ ગયા. પછી જે અંદરના જે હતા બધા ભાવ, દ્વેષ હતા, એ બધા મટી ગયા. કાજી હોય કે બેઠસી. કાજી હોય કે બેઠસી. હિસાબ લેસી સબના. पल में प्रलय करके उठाए लेसी तितखीन. पल में प्रलय करके उठाए लेसी तितखीन. કોને ઉઠાઈ લેશે?
તો બ્રહ્મ સૃષ્ટિને ઈશ્વરી સૃષ્ટિને બંનેને અને આ બ્રહ્માંડનો પણ લઈ થશે. એક પલ નહીં લાગે, એક પલ નહીં લાગે. જ્યારે આપણે આ ખેલ જોઈને પાછા જઈશું પરમધામ, એ સમયે જે આપણે વલે વલે કે અલસ્તો બે રબકુમ યાદ કરો, અને જ્યારે આપણે વલે વલે કહ્યું હતું એ વલે વલેની ગુંજ પણ આપણને સંભળાશે. એટલો સમય નથી લાગ્યો. એ સબ ઉમત કારણે, એ સબ ઉમત કારણે આખિર કરી શરત. આ કોના માટે કર્યું છે? બ્રહ્મ સૃષ્ટિ માટે, ઉમત માટે આ બધું કરેલું છે. એ સબ ઉમત કારણે આખિર કરી શરત, દેસી બિસ્ત સબન કો સોરુ અલ્લાહ કી બરકત. બ્રહ્મ સૃષ્ટિ માટે આ બધું કરેલું છે. અને જે વાયદો કર્યો હતો, જે આખિર કરી શરત, આખિર કરી શરત, જે વાયદો કર્યો હતો આખીરના સમયનો આવવાનો, જે વાયદો કર્યો હતો એ પણ એમણે પૂરો કર્યો. અને કે છે શામા મહારાણીજીની કૃપાથી, શામા મહારાણીજીની કૃપાથી આ બધાને અખંડ બહિસ્ત મળશે, અથવા અખંડ બહિસ્તી કાયમ થશે. તો અહીંયા પ્રશ્ન એ છે, શામા મહારાજની કૃપા કેવી રીતે? શામા મહારાણીજીની કૃપા કેવી રીતે? અહીંયા કહે છે ને, દેશી બિસ્ત સબન કો સો રૂહ અલ્લાહ કી બરકત, સો રૂહ અલ્લાહ કી બરકત. શામા મહારાણીજીની બરકત છે. એમના લીધે તો કેવી રીતે? પ્રશ્ન. ખેલ કોણે જોવા માંગ્યું? યાદ કરો, આપણે કોણ છીએ? ધનીના તન છે અને શામાજીના અંગો છે. લીલા સોનાથી થાય છે, અંગોથી થાય છે. વાસ્તવની અંદર આ અખંડ કરે છે કોણ? આ અખંડ કરે છે કોણ? નથી રાજજી મહારાજ કરતા, સાંભળજો, નથી રાજજી મહારાજ કરતા, નથી સામાજી કરતા, નથી રૂહો કરતી. અખંડ કોણ કરી રહ્યું છે? આ તો અખંડ જે કરી રહ્યું છે, અક્ષર બ્રહ્મ કરી રહ્યા છે. અખંડ કોણ કરી રહ્યું છે? વ્રજ, રાસ અને જાગણી. આ અખંડ કોણ કરી રહ્યું છે? તો અક્ષર બ્રહ્મ અખંડ કરી રહ્યા છે. ત્રણ એક છે, ત્રણ એક છે, એક પણ નથી. જ્યારે આ ડિટેલની અંદર જઈએ, જુદાગીની અંદર વાત થાય, તો એ ત્રણ એક નથી, અને ત્રણ એક પણ છે. સચ્ચિદાનંદ એક છે, પણ અખંડ કોણ કરી રહ્યું છે? તો અખંડ છે એ અક્ષર બ્રહ્મ કરી રહ્યા છે. આ બ્રહ્માંડ કોનું છે? આ બ્રહ્માંડ બનાવે ને મિટાવે છે કોણ? અક્ષર બ્રહ્મ બનાવે છે અને મિટાવે છે. હવે આ બ્રહ્માંડની અંદર જ્યારે એમણે આ બ્રહ્માંડની રચના કરી, અને આ રચના દરમિયાન જ્યારે એનો લય થવા આવ્યો, ત્યારે એ પરીક્ષણ કરે છે કે લાય આ બ્રહ્માંડમાં થયું શું? અને ત્યારે એમને શુદ્ધ પડે છે કે અહીંયા આગળ તો બ્રહ્મ લીલા થઈ ગઈ. અને બ્રહ્મ લીલા થઈ ગઈ એના કારણે એ બ્રહ્માંડ એ એમના સબલિકની અંદર અખંડ કરી રહ્યા છે. સબલિકની અંદર અખંડ કરી. સાહેબી કોને મળે છે? કે જે આવ્યું છે એમને મળે છે. એમના કારણે અખંડ થયું છે. એટલા માટે સાહેબી એમને મળે છે. વાસ્તવની અંદર તમે ડિટેલમાં જોશો તો અખંડ કોણ કરે છે? અખંડ અક્ષર બ્રહ્મ કરે છે. એ સબ ઉમત કારણે આખિર કરી શરત, देसी बिस्त सबन को, देसी बिस्त सबन को सूरो अल्लाह की बरकत. सो हुक्म हादी का छोड़ के, सो हुक्म हादी का छोड़ के, छोड़ साहेब के पाया, बीच अंधेरी शून्य के जाए जल बिन गोते खाया. के सो
सो हुक्म हादी के छोड़ के, सो હુકમ હાદી કે છોડ કે મીન્સ રાજી મહારાજના ચરણોને અને હુકમ જે છે આ બંનેને છોડીને, સો હુકમ હાદી કે છોડ સાહેબ કે પાય, છોડ સાહેબ કે પાય. રાજી મહારાજ ના હુકમ મીન્સ રાજી મહારાજે જે બતાવેલું છે આપણને, જે સમજાવ્યું છે, વાણીની અંદર જે બતાવી રહ્યા છે, રાણી કે છે ને રાજી મહારાજ જે બતાવી રહ્યા છે એના પગલે પગલે ચાલો, તો એમનો હુકમ થયો. અને એને છોડીને અને એમના ચરણોને છોડીને, પછી આપણે સમજાવું છું મોમીનો માટે, એમના ચરણોની છોડીને बीच अंधेरी शून्य के, बीच अंधेरी शून्य के जाए जल भी न गोता खाए. જાહેરી મુસલમાનો જે છે, જાહેરી મુસલમાનો છે કે પાણી વગર આની અંદર ગોથા ખાઈ રહ્યા છે. આ ભવસાગરની અંદર પાણી વગર આ ભવસાગરની અંદર, આ અંધકેરની અંદર આ ગોથા ખાઈ રહ્યા છે. કેમ? એમનો જે હુકમ છે, હુકમ માન્યો નથી. હવે આ જ વસ્તુ આપણે મોમીનો માટે પણ લઈએ, છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ લઈએ. સો હુકમ હાદી કા છોડ કે, અહીંયા ધણીનો હુકમ એટલે હુકમ ન સમજો, ધણીનો હુકમ એટલે હુકમ ન સમજો, કારણ કે રૂહો પર ધણી હુકમ ન કરી શકે. પણ મોમીન માટે લઈએ છે તો ધણીએ આપણને જે બતાવ્યું છે, આપણે જો આશિક હઈએ અને ધણીએ જો બતાવ્યું છે એ માર્ગ પર ન ચાલે તો આપણી આશિકી ન કહેવાય. માર્ગ બતાવવાનો હોય, આશિકને માર્ગ બતાવવાનો હોય ખરો, તેમ છતાં ધણી આપણને બતાવી રહ્યા છે કે તું આ માર્ગ પર છે. तुमको इसको उपजाने करू सो अनेक उपाय, એ અનેક ઉપાયની અંદર આ બધા જ ઉપાય છે. અને એ નથી લેતા. વાણીને આપણને ધણીની જે વાણી જે બતાવી રહી છે આપણને, એ પગલે નથી ચાલતા. ધણીના પાવ પણ એ નથી પકડતા. આપણે શું કરીએ છીએ? આપણે ઇલમ લઈને ચાલી રહ્યા છીએ. આપણે ઇલમ લઈને ચાલી રહ્યા છે તો ઇશ્ક જુદો પડી ગયો છે. ધણીનો હુકમ, વાણી લીધી ખરી, આપણે વાણી લીધી પણ એ પ્રમાણે ચાલતા નથી. વાણી કે છે પ્રમાણે નથી ચાલતા. એમાંથી આપણે સાહેબી લેવા જઈએ છીએ, બુઝરગી લેવા જઈએ છીએ અને ઇલમ બધાને બતાવવા પ્રયત્ન કરીએ છીએ, મને આવડે છે, મને આવડે છે, પણ જે લેવાનું છે એ નથી લેતા. અને એટલે કે છે ધણીના પાવ છોડ કે, સો હુકમ હાદી કા છોડ કે છોડ સાહેબ કે પાય, છોડ સાહેબ કે પાય. એ ધણીએ જે બતાવ્યું છે એ લઈ અને શું કરવાનું? ધણીના ચરણોની અંદર જાગૃત થવાનું છે, ઇશ્ક તરફ જવાનું છે, ઇશ્ક તરફ જવાનું છે. આપણે ઇશ્ક તરફ નથી જતા. આપણે ક્યાં જઈએ છીએ? વિચારો. અને એ જઈએ ત્યાં આગળ જઈએ છીએ, બુઝરગી માટે જઈએ છીએ તો बीच अंधेरी शून्य के, बीच अंधेरी शून्य के जाय जल बिन गोता खाय. અહીંયા બીચ અંધેરી શૂન્ય કે મીન્સ બ્રહ્મ સૃષ્ટિ માટે શું છે કે એના માયના જે લઈ અને આ બધું કરી રહ્યા છે તો પછી ઇશ્ક ન મળે તમને. ઇશ્ક વગર ગોથા ખાય. પ્રેમ થી અલગ થઈ જશો. ભલે ઇલમ આપણી પાસે છે પણ પ્રેમથી આપણે અલગ દૂર થઈ જઈશું. अब पूछो दिल अपना. હવે કે છે તમે તમારા દિલની અંદર પૂછો. આપણે આપણા દિલની અંદર આ વિચાર કરીને જુઓ કે આપણે શું કરી રહ્યા છે. આપણે શું કરી રહ્યા છે? તો આપણે તો પહેલું તો આપણા ધણીને હંતાડી રહ્યા છીએ. સ્વામી પ્રાણનાથજીને જાહેર રીતે કરતા પહેલું આ ધણી જે બતાવેલો છે એ માર્ગ પર નથી ચાલતા. આપણે બધા શું કરી રહ્યા છે? જુઓ, પોતાના દિલની અંદર જઈને અંદર ઝાંખીને જુઓ કે આપણે શું કરી રહ્યા છે.
ધણીના માર્ગ પર નથી ચાલતા, સ્વામી પ્રાણનાથજીને ઢોપી રહ્યા છે. કરીએ જુઓ, શા માટે? શા માટે? બુજરગી માટે. કોણ? કઈ બુજરગી? તો અહીંયા આગળ બુજરગી નથી, અહીંયા આગળ શું છે? ડર છે. ડરને લીધે. કયો ડર? આ તો ભાઈ વર્ષોથી આવ્યું છે, એને કોણ બદલે? વર્ષોથી આવ્યું છે, એને બદલે કોણ? ચેત સકોસો ચિત્યો પુકાર કરે શ્રી મહામત. હવે તો ચેતો તમે. ક્યાં સુધી આ ચાલશે? ત્યક્ત્યો બહાર કાઢો. આપણે કોઈનો ઓપોઝ નથી કરવો, આપણે અંદરથી તમારા દિલની અંદર વિચાર કરીને જુઓ કે આપણે જે માર્ગ પર ચાલ્યા છે એ માર્ગ સાચો છે કે ખોટો છે. જ્યાં સુધી સમજ ન હતી ત્યાં સુધી આપણે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર કહ્યું, સાચી વાત છે. પણ હવે સમજ પડ્યા પછી આપણને, અને છતાં પણ એ માર્ગ પર ચાલીએ તો આપણે જાતે સમજી લેવાનું, બીજું કશું નહીં. અને કોઈની ટીકા નથી, તમારે જે માર્ગ પર ચાલે એટલે તમે તમારા દિલની અંદર વિચાર કરીને જુઓ. અબ પૂછો દિલ અપના, ઈત કહા રહ્યા યાકીન, ઈત કહા રહ્યા યાકીન. કઈ આગળ યકીન છે તમને? આપણને યકીન કઈ છે? વિશ્વાસ ક્યાં છે? જાતે વિચારો. કોણ બતાવી રહ્યું છે? શું બતાવી રહ્યું છે? સાચું કયું છે? શા માટે બે પંથ પડ્યા? આપણા ધર્મના બે પંથ શા માટે પડ્યા? આપણે દિલની અંદર વિચાર કરીને જુઓ. વાણી ધણી શું બતાવી રહ્યા છે? ધણીના પગલે પગલે ચાલવાના બદલે જે બીજો માર્ગ પર ચાલી રહ્યા છે એમને સમજાવે છે કે ભાઈ આ હવે છોડો, આ છોડો, આ છોડો. છૂટતું નથી, જુદા થઈ ગયા. આપણે ક્યાં જવું હવે? આપણે ક્યાં જવું? જાતે વિચારો. હવે અંદર જાતે મંથન કરો કે આપણે જે ચાલી રહ્યા છે એ માર્ગ સાચો છે કે ખોટો છે. અને જે હિંમત કરીને દોડશે અને તારતમનું ફળ મળશે. જાગ ઉઠો, અબ સવેરા હો ગયા. ક્યાં સુધી હજુ રહેશો? આગળ તો બતાવી દીધું, કોઈ ગુરુની નિંદા નથી. આગળ બતાવી દીધું, સદગુરુ સોહી કીજે જો અલખ કી દેવે લખ. વર્ષોથી આવતું હોય, વર્ષોથી આવ્યું છે, એને ચાલુ ને ચાલુ ન રાખો. પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને એક સરસ ઉદાહરણ આપું, હું આનું એક સરસ ઉદાહરણ આપું. ચલો, આપણા જે બાપ દાદા છે, સાંભળજો. પ્રેક્ટિકલ ની અંદર જયારે આપણે કરીએ છીએ, આપણે પ્રેક્ટિકલમાં જયારે લઈએ છીએ ત્યારે આવું નથી કરતા. આપણા જે બાપ દાદા છે એ પહેલા મુસાફરી ગાડાની અંદર કરતા હતા કે એક ગામથી બીજે ગામ જવું હોય તો ગાડું લઈને જાય અથવા ચાલીને જાય, અત્યારે એનું એ પકડી રાખો, ભાઈ મારા બાપ દાદા તો આ લઈને જતા હતા, હવે અત્યારે તમે ગાડું લઈને જશો કોઈ? કેમ નથી જતા? કારણ શું? તમારો વારસો જે આવતો હોય, વારસો જે આવે છે એ વારસાને પકડી કેમ નથી રાખતા? ત્યારે તે સમયે તમે કેમ તમે તે ઘડીએ તમારે કેમ પરિવર્તન જોઈએ છે? અને આધ્યાત્મિક અમારે તો આ પેઢીઓથી બાપ દાદાનું આ પૂજન કરે છે એટલે અમારાથી ન છોડાય. તો તમે સમજ્યા શું? તમે લીધું શું? તમે સાંસારિક પરિવર્તન તમને દેખાઈ આવે છે અને એને તમે છોડી દો છો. ગાડું છોડીને ગાડીમાં જાઓ છો, ગાડું છોડી અને ગાડીમાં જાઓ છો. સાંસારિક પરિવર્તન, બાહ્ય પરિવર્તન. પણ આધ્યાત્મિક પરિવર્તન ગ્રહણ કરવા તૈયાર નથી. આપણે બધા આધ્યાત્મિક પરિવર્તન ગ્રહણ કરવા તૈયાર નથી. આ તો મારા બાપ દાદાનું છે, આવા છે એટલે અમારે તો આને પૂછવું જ પડે, રાખવું જ પડે. અમારી કુલદેવીને તો અમારે પૂજવી પડે. કુલદેવીને છોડાતી
આપણે કુલદેવી છે કોણ એ તો વિચારો. આપણે કોણ છે, કઈથી આવ્યા છે, કોના અંગો છે, કોના તન છે, આટલું વિચારો. પછી તો અંધકાર છોડો, અજ્ઞાનતા છોડો. अब पूछो दिल अपना, अब पूछो दिल अपना, इत कहाँ રહ્યા યા इत કયા રહ્યા. અહીંયા આગળ કોઈ અગર યકીન રહ્યો તમને, અહીંયા બતાવી રહે છે જુદું કે કઈ બાજુ યકીન રહે. પણ અહીંયા આપણે જાતે વિચારો કે આપણે છઠ્ઠા દિવસની આપણને યકીન કેવો છે, આપણને યકીન કેવો છે. અહીંયા તો આપણે દિલથી તો વિચારીએ છીએ યકીન છે, પણ કરવાના શું? એ જે રીત ચાલુ છે તેના ત્યાં જ જવાના આપણે બધા. હવે પ્રકાશ કરવા પ્રયત્ન કરો. આપણને સમજ પડી છે તો બીજાને સમજાવવા પ્રયત્ન કરો. નહીં તો 400 વર્ષ થયા છે, 4000 વર્ષ થશે, છતાં પણ આપણે અહીંયા એટલું યાદ રાખજો. સુંદર સાહેબ, બધું હટાવી દો. સ્વામીજીને જો આ પ્રથા જો ચાલુ રાખવી હોત, કઈ પ્રથા? બિહારીજીની પ્રથા ચાલુ રાખવી હોત તો પન્નાજીની અંદર પણ એમણે કોઈને બેસાડ્યા હોત. ગાદી પ્રથા નાબૂદ કરો. આને આપણે બધા બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે બધા જ બ્રહ્મ સૃષ્ટિ છે. પછી ગુરુ કોણ ને ચેલો કોણ? જો બધી જ બ્રહ્મ સૃષ્ટિ હોય તો આ અંધકાર મિટાવો. હા, તમે કરો બંધો સદગુરુ ચરણ કો. આપણે શરૂઆતની અંદર જ બોલીએ છીએ આપણા સદગુરુ એ છે, શ્યામા મહારાણીજી છે. પછી શું બીજું? એનાથી બીજું ઉત્તમ શું જોઈએ? એનાથી ઉત્તમ છે? અને આ કોણ હશે? જે વિરલો હશે એ જ કરશે. જે વિરલો હશે એ જ આ છોડશે. નહીં તો આ અંધારના કૂપની અંદર ચાલ્યા કરશે, ચાલ્યા કરશે, ચાલ્યા કરશે. કોઈ ગુરુની નિંદા નથી, આત્મ જાગૃતિ છે. આની અંદર કોઈ ગુરુની નિંદા નથી. જેને જે રીતે વિચારવું હોય વિચારે. આ આત્મ જાગૃતિ આપણી છે. અંદર આપણે જાતે અંદર વિચારીને તમે જુઓ કે આપણે કયો માર્ગ છે, કયા માર્ગ પર ચાલીએ છીએ. અબ પૂછો દિલ અપના, इत कहाँ રહ્યા યકીન. मुख से कहे हम मोहम्मद के, मुख से कहे हम मोहम्मद के, कायम खड़े बीच दीन. મુખથી તમે કહો કે અમે પ્રાણનાથી છે, અમે હકના, અમે ધનીના અંગનાઓ છે, અમે ધનીની અંગનાઓ છે. અને શું કરી રહ્યા છે? આપણે શું કરી રહ્યા છે? આપણે ધનીની અંગનાઓ છે. મોડેથી તો કહે છે કે ભાઈ અમે તો પરમધામવાસી છે, અમે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ. આપણી રહેણી કઈ છે? શું ઢોકી રહ્યા છો? કોઈને કહેવાનું હોય તો બોલી નથી શકાતું. કોઈને કહેવાનું હોય, સચ્ચાઈ કહેવાની, ભાઈ એમને ન કહેવાય. ન કેમ કહેવાય? કોનાથી ડર? કોનાથી છે? જબરાઈલ અસરાફીલ તમારી રક્ષા માટે છે. તમારા ધની તમારા દિલની અંદર છે. પછી તમે ડર કોનો લાગે છે? અને વજૂદ સમાપ્ત થઈ જશે તો થઈ જશે. આપણે બીજા પરમધામની અંદર મળીશું. 12 મોમીન યાદ કરો. તમે બીતકની અંદર 12 મોમીન યાદ કરો. અહીંયા તો એટલું નથી. તે ઘડીએ સરાના કાજીઓ કેવા હતા? ઔરંગઝેબની વખતે ખાલી કુરાન કે અને એમની હિન્દુની જીભ કાપી નાખતા હતા. અને એ સમયે 12 મોમીનો લાલદાસો શું કહ્યું હતું? પાછા આવ્યા તો ખરા, નહીં તો પરમધામની અંદર મળીશું તમને. એ આપણની અંદર એ જોશ કેમ નથી આવતો? એ જોશ આપણને કેમ નથી આવતો આપણા દિલમાં? જાગ ચેત સકો સો ચેત્યો. વારે ઘડીએ મહામતી આપણને આ બતાવી રહ્યા છે. ચેત સકો સો ચેત્યો, પુકાર કરે છે મહામત. આ ચેતવણી આપી રહ્યા છે. ઉલામોથી ચૂલામાં ન પડશો, ઉલામોથી ચૂલામાં ન પડશો. આપણે આ કરી રહ્યા છે. મુખ સે કહે હમ મોહમ્મદ, મુખ સે કહે હમ મોહમ્મદ કે. અને આપણી રહેણી કેવી છે?
કાયમ ખડે બીચ દીન. સરે તો છોડવી નથી, કર્મકાંડ છોડવો નથી. અરે કર્મકાંડ છોડ, કદાચ કદામકાંડ છોડ્યો હોય તો જે બોર્ડ છે એ બોર્ડ બદલવાની વાત કરે તો એ બોર્ડ બદલાતું નથી આપણાથી. કૃષ્ણ પ્રણામી મંદિર, પ્રાણનાથજીને ઠેર ઠેર જાહેર કરો. આ દુનિયા પૂછે આ પ્રાણનાથ છે કોણ, છે કોણ, આ નવા ભગવાન કોણ છે? દુનિયા માટે તો ભગવાન છે ને, એ કોણ છે એટલા એમને મજબૂર કરો. એ મોમીનું કાર્ય છે. પ્રાણનાથ મંદિર, પ્રાણનાથ ઠેર ઠેર, ફરીએ ફરીએ, ગલીએ ગલીએ પ્રાણનાથ 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 કરતા થઈ જાય. તો દુનિયાને એટલી મજબૂર કરો કે પૂછવા વાગે આ પ્રાણનાથ છે કોણ. જાહેર કરો. આપણા ધનીને આપણે જાહેર નહીં કર્યું તો કોણ કરશે જાહેર? એ વિચારે ક્યાં કરે, સુખ તાલે લીખ્યા ના હે, ન તો નાજ બૂજ પડે આરીફ, ક્યો પડે દો જગ માહે. કે આ વિચાર શું કરે? એ વિચાર ક્યાં કરે? આપણે અહીંયા નથી લેતું કે તે તો ભાઈ એનો વિચાર નથી કરતા ને બધું થઈ ગયેલી લીલાઓને આપણે નથી વાગોડવી. આપણે અહીંયા પ્રેઝન્ટ ની અંદર શું છે એ વિચારો. એ વિચાર ક્યાં કરે એમ કે છે. શું વિચાર કરે? એને સુખ તારે લીખ્યા ના હે, કે આ સુખ એમને લખ્યું નથી. પણ વાસ્તવની અંદર બ્રહ્મ સૃષ્ટિને આ સુખ લખેલું છે. પણ આપણો ઈશ્વરબદ યાદ કરો. દુઃખ વગર સુખ. એક કહેવત છે, સરસ કહેવત છે, બફાસો નફા, બફાસો નફા. આ એક સરસ કહેવત છે. સુખનો અનુભવ કરવો હોય તો દુઃખ જુઓ તમે. સુખનો અનુભવ કરવો હોય તો દુઃખ તમે જુઓ. ભૂખ, મીઠાઈ છે અથવા ભોજનનો સ્વાદ લેવો હોય તો ભૂખનો અનુભવ કરો તો મીઠાઈનો સ્વાદ મળશે, ભોજનનો સ્વાદ મળશે. પણ ભૂખ જ ના હોય પછી તમે કે થાવ નથી ટેસ્ટ આવતો, ના જ આવે ને. કેવી રીતે આવે? એ વસ્તુ છે અનુભવ. બફાસો નફા શું છે કે જેટલો પરસેવો થાય એટલું જ નફો છે આપણા માટે, શરીર માટે. શીતળ છાયડે બેસીશું પછી એ જ પરસેવો ઠંડો પવન આવશે તો આપણને ઠંડક આપશે. અને એ જ પરસેવો જે બહાર નીકળે છે એ જ પરસેવો આપણા શરીરને તંદુરસ્ત રાખશે. પણ અત્યારે તો કોને કરવો છે? થોડી ગરમી લાગે એટલે એસી ચાલુ કરો. ન તો જાન બુજ પડે આરી, કે છે નહીં તો તમે આ વાણી તમે પડો છો, ધનીના વચનો સાંભળો છો અને છતાં એ માર્ગ પણ નથી ચાલતા. ક્યો પડે દોજક માં. દોજક ની અંદર શા માટે કરો છો? મીન્સ કર્મકાંડ કેમ નથી છોડતા? વાણી આટલી બધી પડ્યા પછી, આટલું બધું એ થયા પછી શા માટે નથી છોડતા? સમજો. કહેવાનો મતલબ કે જાણ્યા સમજ્યા પછી પણ આ જે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્ય છોડતા કેમ નથી? વિલંબ કરવા માટે. ક્યાં સુધી આ ચાલશે વિલંબ? જ્યાં સુધી બધી બ્રહ્મ સૃષ્ટિ જે છે એને સમજ નહીં પડે ત્યાં સુધી આ વિલંબ રહેવાનું ને રહેવાનું. તો આંખા મુંદે કહે ઓર બહેરે કહે શ્રવણ, પડો તો પાવે નહીં કુલફ દિલો પર. અને એટલા માટે પરા જે ભણેલા ગણેલા માણસો છે એમને શું કે છે? આંખોના અંધા કેલા છે. અને ઓર બહેરે કે શ્રવણ, કાનના બહેરા કેલા છે. કેમ? એની પાછળનું કારણ વાણીની અંદર જે નિષ્ણાત હોય એમને આંખોના અંધા કેલા છે અને શ્રવણથી બહેરા કેલા છે. કારણ કોઈનું સાંભળે જ નહીં. અમે સાચા, અમે સાચા, અમને જે કંઈક મળ્યું છે એ સાચું.
દ્રષ્ટિ એક જ દ્રષ્ટિ છે. એટલે આંખોથી આંધળા કેલા છે અને કાનથી બહેરા કેલા છે. જો કારણ કે એની પાછળનું કારણ શું છે, મેન કારણ શું છે? બુઝરગી છે. નથી કોણ લેવા દેતું? બુઝરગી છે. એ અબલિસ જે બેઠો છે એ નથી લેવા દેતો. એ વારે ઘડી કહીએ છીએ, બધા સુંદર સાપનું તમે સાંભળો, કોઈનો અનાદર ન કરો, બધાનું સાંભળો, મંથન કરો, જાતે અંદર ડૂબો. બધાનું સાંભળ્યા પછી જાતે અંદર ડૂબો, અંદર મંથન કરો અને અંદરથી મોતી બહાર કાઢો. એવું નથી કે કોઈ ખોટું બતાવે છે, કોઈ ખોટું નથી બતાવતું, કોઈ ખોટી સલાહ નથી આપતું, કોઈ ખોટું જ્ઞાન નથી આપતું. આપણી દ્રષ્ટિ એવી છે એટલા માટે આપણને ખોટું લાગે છે. દ્રષ્ટિ ફેરવી કાઢો. એ પણ ત્યાં ધનીની વાતો થાય છે, અહીંયા પણ ધનીની વાતો થાય છે, બીજે પણ ધનીની વાતો થાય છે. તો આપણી જે દ્રષ્ટિ જે ફેરવી કાઢી છે એ દ્રષ્ટિને ઉલટાવો હવે. દ્રષ્ટિને ઉલટાવો. ધારા જે વહી રહી છે, જે માર્ગ પર ચાલી રહ્યા છે, જે ધારા વહી રહી છે એ ધારાને ઉલટાવો, એ માર્ગ બદલો તમે, તો રાધા બનશે ને રાધા બનશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે, થશે ને થશે. રાજ્ય અવશ્ય મળશે. પડે તો પાવે નહીં કુલફ દિલો પર ઈન. આ બધું સમજ હોવા છતાં પણ ન મળે એની પાછળનું કારણ કે આ દિલની અંદર જે કુલફ છે એ કુલફ કાઢો. અંધકાર છે, અંધકાર કાઢો. અજ્ઞાનતા છે, અજ્ઞાનતા કાઢો. હવે જે પડે લીખેલા લોક છે એની અંદર કુલફ કેવું છે? જે આ દિલો પર જે તાળું મારીને બંધ બેઠા, ના ભાઈ, દિલને બંધ કરીને બેઠેલા છે આપણે. તાળો મારી દીધા છે દિલ પર. દિલ પર તાળું મારી દીધું છે. કુલફ શા માટે કહ્યું છે? કુલફ દિલ પર ઈન. કુલફ દિલ પર ઈન. દિલને તાળું મારી દીધેલું છે. પઢા લીખેલા લોગે દિલ પર તાળું મારી દીધું છે. કેમ? કઈથી વિચારે છે? એ બુદ્ધિથી વિચારે છે, મનથી વિચારે છે. મન ખુલ્લું છે એમનું, અને એટલા માટે એમને આંખોના અંધા કહે છે અને કાનના બહેરા કહ્યા છે. કોઈનું સાંભળે નહીં, બુઝરગી. અને અહીંયા આગળ કોણ બેઠેલું છે? અબલિસ છે. એ પછી દિલના માર્ગ પર જવા દે ખરો? જો તો ખરા, ત્યાં શૈતાન જો બેઠો હોય ત્યાં તમને ભરમાઈ નાખે. નારદ બેઠેલો છે ત્યાં આગળ, તમારી બુદ્ધિને ફેરવી નાખે, ક્યારેય ખબર નહીં પડે. અને એટલા માટે દિલ પર તાળા મારેલા છે. પડે તો પાવે નહીં, પડે તો પાવે નહીં. કુલફ દિલો પર ઈન. સો પહોંચી શરત સબન કી હુએ વેદ કતે ભરોસન. એ સદી 11वीं बीच में होसी दो जग बिस्त सबन. હવે આ જે હતું કુલફ, હવે કે છે આખીરના વખત મેરે ભાઈ તો ઓર આખીરના વખત આવશે. 11મી સદીની અંદર, 11મી સદીની મધ્યની અંદર આ બધી સમજ પડી ગઈ 1735 ની અંદર. અને એ સમજ પડ્યા પછી કે હોસી દો જગ બિસ્ત સબન. બધાને અખંડ બહિષ્ઠ આપી દેશે. દિયા દો હાથો કર, દિયા દો હાથો કર. જેટલું વેચાય એટલું બધું વેચી દીધું, જેટલું અપાય બધું જ આપી દીધું. કયું? પાંચમો ને છઠ્ઠો સાગર. જેટલો જેને જોઈએ એટલો લૂંટી શકતો તો લૂંટ્યું. એ તો લૂંટાવા જ બેઠેલા છે. આપણે કેટલું લૂંટી રહ્યા છીએ? એ તો લૂંટાવા જ બેઠેલા છે. દિયા દો હાથો કર, સિર સાહેબે કિતાબ. શ્રી મહામતી ખોલે સો માયને આગે અહેલ કિતાબ. સુંદર સાથ મહામતીને આ બધો કિતાબ આપી દીધો, બધું જ આપી દીધું. અને મહામતી જે છે એ સુંદર સાતની બીચ છે, જ્યાં બધા રહસ્ય છે પુરાણના, એ બધા રહસ્ય પણ ખોલી દીધા. કોઈને કઈ સંશય નથી બાકી રહ્યો. અને સંશય બાકી ન રહ્યો હોય અને તેમ છતાં પણ એ માર્ગ પર ચાલતા હોય તો આપણે આંખના અંધા છે અને કાનના બહેરા છે, સમજી લેવું. એ અહમદ અલ્લાહ કે હુકમે, એ અહમદ અલ્લાહ કે હુકમે મોહમ્મદ કયા સમજાए.
अब क्या कहिए तिनको जो ये सुन के फिर उलझाए। ये अहमद अल्लाह के हुक्म है। રાજ્ય અને સામાજના સમજો એ રાજ્ય અને સામાજની અહીંયા હુકમ છે। હવે ચલો અહીંયા આમ ખલક માટે હુકમ પણ બ્રહ્મ સૃષ્ટિ માટે એમની મહેરથી મોહમ્મદ કયા સમજાય જે મોહમ્મદ સાહેબ જે લઈને આવ્યા હતા કુરાન એ બધી જ વાત અમને સમજ પડી ગઈ। મોહમ્મદ સાહેબ રસૂલ મોહમ્મદ જે લઈને આવ્યા હતા એ મોહમ્મદ કયા સમજાય। મોહમ્મદ સાહેબે જે કહ્યું હતું એ બધી હવે સમજ અમને અહીંયા પડી ગઈ। જે બતાવ્યું હતું ને જાહેરી અર્થ લેતા હતા ને પશ્ચિમ અગ્રમ સૂર ઉગશે અને આજુદ બાજુદ ખાસે દજ્જાલનું આવવાનું આ બધું જે 7 નિશાન બતાવે છે જો તમે બધા એટલે મોહમ્મદે જે કહ્યું હતું એ બધું અમને સમજાઈ ગયું। હવે રાજ્ય મહારાજ અને સામે મહારાજની મહેરથી આ બધું સમજાઈ ગયું। એ અહમદ અલ્લાહ કે હુકમ હે। એ અહમદ અલ્લાહ કે હુકમ હે રાજ્ય મહારાજના હુકમ હે। શા માટે આપણને સમજ પડે એની પાછળનું કારણ શું છે। આપણી નિસ્બત છે એના કારણે अपनी निस्बत છે એના કારણે। अब क्या कहिए तिनको કે આ બધું સમજાયું છતાં પણ સમજ હોવા છતાં પણ એ જે માર્ગ ન છોડે એમને શું કહીએ। જો એ સુન કે ફેર ઉલઝાએ એ સુન કે ફેર આની સમજ પડ્યા છતાં પણ તમે જે કરી રહ્યા હોય એમાં અમારો શું વાંક છે। મેં તો મેરા દઈ ચૂકી કહેવાનો મતલબ અહીંયા આગળ આપણને શું કહે છે કે મેં તો મેરા દઈ ચૂકી બધું સમજાવ્યું પણ તુને ન લિયા મારો શું વાંક છે। મારો વાંક શું છે। મેં તો બધું સમજાવી દીધું કે છે મહામદી કે છે મેં તો મારું બધું સમજાવી દીધું પણ તમે આ સમજ્યા હોવા છતાં પણ તમે એ માર્ગ પર ન ચાલો એમાં વોક કરો અને પાછા એ વોક હોવા છતાં પણ ધણીને આપણે શું કે મહેર કરો મહેર કરો મહેર કરો। ધણી કે છે હું કેટલી મહેર કરું હવે થાય હું કેટલી મહેર કરું તારી પર હવે આપણે જાગવું નથી સહેલાઈથી જોઈએ છે। હવે સહેલાઈ આટલી સહેલાઈ આપી છે હવે કેટલી આનાથી આપે છે। જે કષ્ટ ધણી દેવચંદ્રજીને પડ્યું છે એના કરતા ઓછું કષ્ટ સ્વામી પ્રાણનાથજીને પડ્યું છે અને એના કરતા ઓછું બ્રહ્મ સૃષ્ટિને। ધણીજીને પોતાના દિલની અંદર બિરાજમાન કરવા માટે ધણી દેવચંદ્રજીએ કેટલું કષ્ટ ઉઠાવ્યું એ જુઓ તમે। સ્વામીજીએ કેટલી કષ્ટણી કરી એ પણ તમે જુઓ અને એ છઠ્ઠા દિવસની અંદર રાજ્ય મહારાજ મેરા અર્શદિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે અને તેમ છતાં પણ આપણે બધા માગી રહ્યા છે મહેર કરો મહેર કરો મહેર કરો અરજીઓ કરો। કેટલી અરજીઓ કરશો તમે ઉલટી જાઓ ને તમે બદલાઈ જાઓ ને આપણે બદલાવું નથી ને મહેર માગ્યા કરવી છે। હવે તો આ મુખ કેવી રીતે આપણે પરમધામની અંદર ઊંચા કરીને જોઈશું થોડુંક તો એને વિચારો માગતા પહેલા થોડુંક તો વિચારો મહેર માગતા પહેલા તો વિચારો ધણીની કેટલી કૃપા છે એ તો જુઓ તમે। अब क्या कहिए तिनको અહીંયા બહુ દુઃખ થાય છે આ કહેતો अब क्या कहिए तिनको આટલી બધી સમજ પડ્યા છતો આ બધું સમજાયું આ બધી સમજ પડ્યા છતો એ માર્ગ પર ન ચાલે શું કહીએ। પ્રકરણ 66 ચોપાઈ 832 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે। ए अहमद अल्लाह के हुक्म में मोहम्मद कया समझाए। अब क्या कहिए तिनको अब क्या कहिए तिनको ए सुन के फिर उलझाए ए सुन के फिर उलझाए। आ સાંભળીને ઉલઝાવો એમાં મારો શું વાંક છે। ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામત ચેતો વારે ઘડી આપણને કહે છે ચેત સકો સો ચેતિયો। મહેર માગતા પહેલા આ ચોપાઈ યાદ રાખજો કે મેં તો મેરા દઈ ચૂકી પણ તુને ન લિયા।
ને આપણે મહેર માંગીએ છીએ ધની પાસે. આ યાદ કરજો, मेहर मांगता प्यारा धनी पासे. धनी मेहर कर. खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. એવું કેમ નથી આપણા દિલમાં વિચારતા? ધની પાસે શું માંગવાનું? આપણે આશિક છે પછી માંગવાનું શું? આશિક કદાપી માંગે ને માસૂક પાસે તો આશિક કેવા? આશિકને લાંછન લાગે એવું કાર્ય ન કરો. આશિકને લાંછન લાગે એવું કાર્ય ન કરો. આશિક એક બાજુ આશિકનો દાવો કરીએ છીએ અને બીજું બાજુ ધની પાસે મહેર માંગીએ છીએ. એટલે ધની હસે નહીં તો શું કરે આપણી પર? આપણી પર ધની હસે નહીં તો બીજું કરે શું? વિચારો. સુંદર સાહેબ. પ્રકરણ 66 ચોપાઈ 832. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.